પર્યાવરણની જાળવણી અને પવિત્ર નદીઓના પ્લાસ્ટિક મુક્ત કરવાના ઉદ્દેશ સાથે અંકલેશ્વરમાં નર્મદા કિનારે એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ભગીરથ કાર્યક્રમમાં ભરૂચ અને અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સફાઈ ઝુંબેશ દરમિયાન નર્મદા કિનારેથી આશરે 50થી 60 કિલો જેટલો પ્લાસ્ટિક અને અન્ય કચરાઓ એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. અભિયાનના અંતે સંસ્થાના સભ્યો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે આપણે જ્યારે પણ માં નર્મદાના કિનારે ફરવા કે બેસવા જઈએ ત્યારે આપણે સાથે લાવેલો પ્લાસ્ટિકનો સામાન કે અન્ય કચરો ત્યાં જ ફેંકવાના બદલે પરત ઘરે લાવીને કચરાપેટીમાં જ નાખવો જોઈએ, જેથી નદીના કિનારાની પવિત્રતા અને સ્વચ્છતા જળવાઈ રહે. ગુડ મોર્નિંગ. આજે પ્રકૃતિ સાથ ફાઉન્ડેશન દ્વારા એક નર્મદા નદી કિનારે અંકલેશ્વર ખાતે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. તો આજે જે નર્મદા કિનારે જે પ્લાસ્ટિકનો કચરો છે, લોકો પોતાને જન્મદિવસે કેક છે, કોઈ ખાણીપીણીની વસ્તુ છે, પ્લાસ્ટિક છે, એનો કચરો ફેલાવે છે. તો આજે જે અમે પ્રકૃતિ સાથ ફાઉન્ડેશન દ્વારા જે કંઈક આ ભગીરથનું કાર્ય કરી રહ્યા છે, ક્લિનિંગ એક્ટિવિટી, તો એક મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા આજુબાજુ રહેલી પ્રકૃતિ, પર્યટક સ્થળો ને દરેક જગ્યાએ આપણે કોઈ જગ્યાએ ફરવા જઈએ છીએ તો તે દરમિયાન આપણે પ્લાસ્ટિકનો કચરો કે એવું કંઈક વસ્તુ આપણે ત્યાં નાખવાનું અવોઇડ કરવું જોઈએ અને આપણી આજુબાજુ જે સ્વચ્છતા છે એ જાળવવી જોઈએ અને પર્યાવરણની સુરક્ષા જળવાઈ રહે એ જ આપણો મેસેજ છે. તો પ્રકૃતિ સાથ ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર ખાતે 7 જૂન 2026ના રોજ પ્લાસ્ટિકના કચરાનું કલેક્શન કરીને અંકલેશ્વર નગરપાલિકામાં અમે જમા કરાવી રહ્યા છે.